નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું અમારા આ સ્પેશિયલ સેશનમાં. દોસ્તો, તમે સાંભળ્યું હશે કે ડિસેમ્બર મહિના સુધીમાં નવી પોલીસની ભરતીની જાહેરાત થઈ શકે છે. ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે પણ 22 તારીખના એક ભરતીના પત્રના એનાયત કાર્યક્રમની અંદર સીસીઈ નો કાર્યક્રમ હતો, સીસીઈ વાળાની, એમાં એક સ્ટેટમેન્ટ પણ આપ્યું કે આ જ મહિનાના અંત સુધીમાં પોલીસની નવી ભરતીઓ જાહેર થશે. એટલે આપણે માનીએ કે મેક્સ ટુ મેક્સ ડિસેમ્બર મહિના સુધીમાં નવી ભરતી જાહેર થઈ શકે છે. આ નવી ભરતીની અંદર જે ખાસ વાત છે એ પીએસઆઈ વાયરલેસ છે. અને આ પીએસઆઈ જે વાયરલેસ, પછી ટેકનિકલ ઓપરેટર અને પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ, આ ત્રણ પોસ્ટ, જેને આપણે ઇન શોર્ટમાં કહું તો એક પ્રકારે ટેકનિકલ પોસ્ટ છે ગૃહ વિભાગ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર. હવે આની નોટિફિકેશનની જાહેરાત ક્યારે આવી શકે છે એની આપણે વાત કરી લીધી. ફોર્મ છે એ ક્યારે ભરાઈ શકે છે એ પણ હું તમને કહું તો ડિસેમ્બર મહિના સુધીમાં ફોર્મ ભરી શકાય છે એવું શક્યતા છે, કારણ કે આખી પ્રોસેસ અત્યારે પોલીસ વિભાગની અંદર ફૂલ ટ્રેક ઉપર છે. કોઈ પણ સમયે આની જાહેરાત છે એ તમને થઈ શકે છે. આ જે જાહેરાત થશે એના ઉપર તમને વિગતવાર માહિતી પણ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે તમને આપવાની કોશિશ કરશું. પણ જો તમે એવું ઈચ્છો છો કે શું તમે ફોર્મ ભરી શકો આ પીએસઆઈ વાયરલેસમાં, તો એનો જવાબ મારા મિત્રો, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસમાં ફોર્મ ભરવા માટે તમારી પાસે બીઈ અથવા તો બીટેક, તમે બીઈ અથવા તો બીટેક કરેલું હોવું જોઈએ. સ્પેસિફિકેશન કેમાં? તો કે તમે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ, બરાબર, જે 4 વર્ષનો ગ્રેજ્યુએશન વાળો કોર્સ છે એ તમે કરેલો હોવો જોઈએ. અને એની સાથે સાથે તમે માની લ્યો કે ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ છે એના કોઈ પણ જે બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે એમાંથી પણ જો તમે આ રીતે કરેલો હોય કોર્સ, એટલે કે ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ, અને જેની અંદર તમે બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની અંદર ઈસી છે, બરાબર, ઈસી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, આમાં જો તમે ડિપ્લોમા જે છે એ કરેલું હોય અને પોલીસ વિભાગની અંદર તમારી પાસે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ એઝ અ ટેકનિકલ ઓપરેટર તરીકે હોય તો પણ તમે કરી શકો. આ આખું છે જો તમે ડિપ્લોમા કર્યું હોય, ડિપ્લોમા બાદ જ તમે 2 વર્ષનો અનુભવ પોલીસ વિભાગમાં ધરાવો છો તો તમે અહીંયા પણ અપ્લાય કરી શકો. ઉંમર હશે અહીંયા મેક્સિમમ 35 વર્ષ. પણ આમાં પણ સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે તમને એજ લિમિટમાં છૂટછાટ મળશે. જેમ કે 5 વર્ષ અનામત વર્ગના પુરુષ ઉમેદવારો, 5 વર્ષ અનામત વર્ગની મહિલા ઉમેદવારો 10 વર્ષ. તો આ રીતે તમને છૂટછાટો મળશે. હવે વાત જે ટેકનિકલ ઓપરેટર છે, તો એ ટેકનિકલ ઓપરેટર માટે સેમ જ વસ્તુ છે. તમે બીઈ બીટેકની ડિગ્રી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ ટેલિકમ્યુનિકેશન, ઈસી, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ જે કરેલું હોય એ, અથવા તમે ડિપ્લોમા કરેલું હોય આ જ બધામાં, તો તમે ચોક્કસથી અપ્લાય કરી શકો છો. અહીંયા સેમ વસ્તુ છે, 35 વર્ષ. રહી વાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ, તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટમાં તમારી પાસે બી બીટેક કાં તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તો તમે અહીંયા અપ્લાય કરી શકો છો. એટલે મોટર ટ્રાન્સપોર્ટ વાળામાં મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ વાળે એન્જિનિયરિંગની એક શાખા છે એ અહીંયા આવશે. અહીંયા પણ 35 વર્ષનો સમય જે છે એ તમને આપવામાં આવશે એજ લિમિટમાં. એમાં છૂટછાટો મળશે. પગાર આની પહેલાની 2021ની ભરતીમાં આ 5 વર્ષ સુધીનો ફિક્સ પગાર એ આ રીતે છે. આમાં કંઈક ચેન્જીસ તમને આ પ્રકારની નવી ભરતીમાં જોવા મળી શકે છે. એટલે પગાર તો હવે આપણને જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે વધારે વિગતવાર ખબર પડી જશે. પણ આ વખતની આની જે છેલ્લી ભરતી જે થઈ ને એ 2021-22માં થઈ, અને મારા ઘણા બધા મિત્રો જે લાગી પણ ચૂક્યા છે. હવે ત્યારનો સિલેબસ છે ને એ આવો કંઈક હતો. પીએસઆઈ વાયરલેસનો 200 માર્કનો સિલેબસ હતો. આમાં જીકે છે 30 માર્કનું, ગુજરાતી સાહિત્ય હતું, ગુજરાતી વ્યાકરણ હતું, અંગ્રેજી વ્યાકરણ, મેથ્સ રીઝનિંગ 30 માર્કનું, અને 80 માર્કનું છે એ તમારું પીએસઆઈનું ટેકનિકલ હતું. 150 મિનિટનો સમય હતો. અને જે ટેકનિકલ ઓપરેટર છે એમાં 150 માર્કનો આખો સિલેબસ હતો. જે 150 માર્કનો સિલેબસ કંઈક આવો છે. પણ હવે આમાં સિલેબસમાં થોડોક ચેન્જીસ છે એ તમને જોવા મળી શકે. પણ
પીએસઆઈ વાયરલેસ, પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ, ટેકનિકલ ઓપરેટર, આ બધા માટે જે પુરુષ અને મહિલા ઉમેદવારો માટે પોલીસની ભરતી છે તો એ પ્રમાણે શારીરિક જે છે એ ધોરણો તો ખાસ જોશે. જેમ કે જે એસટી સમુદાયના જે પુરુષ ઉમેદવારો છે એના માટે 162 સેન્ટીમીટર, બાકી બધા માટે 165 સેન્ટીમીટર. એસટી સમુદાયની મહિલા ઉમેદવારો છે એના માટે 158 સેન્ટીમીટર અને બાકીના ઉમેદવારો માટે 160 સેન્ટીમીટર, બાકીની મહિલા ઉમેદવારો માટે. તો આ એ જ રીતે મોટર ટ્રાન્સપોર્ટનું છે, બરાબર. તો પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારો પણ અહીંયા અપ્લાય કરી શકે છે. જો અહીંયા ટેકનિકલની વાત કરીએ, જો તમે ઈચ્છો છો કે આવનારા 2026માં પીએસઆઈ વાયરલેસની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. શું કામ? આનો જે ટેકનિકલનો સિલેબસ છે એ ખૂબ મોટો છે. આની અંદર અલગ અલગ સ્ટ્રીમ આપે છે. તમે લોકોએ ભણ્યું જ છે ઈસી, ટેલિકોમ્યુનિકેશન કે જે પણ કહે. હું પણ ઈસી નો વિદ્યાર્થી છું, બીઈ કરેલું છે જીટીયુ માંથી, એટલે હું સમજી શકું. મેં ખુદ પણ કરેલું છે કે આની અંદર તમને ખૂબ લાંબો એવો સમય છે તૈયારીમાં જોશે. અને આ લાંબો સમયની અંદર જો તમે અત્યારથી, તમને ખબર છે કે હવે આવે છે અને તમે તમારા સબ્જેક્ટને તૈયાર કરવા માંડો ત્યારે જ તમારું સિલેક્શન છે એ પાકું છે. આ પ્રકારના જે ટોપિક્સ છે તમે જોવો છો એ બધા ટોપિકો જે એક વિષયો છે, આ એક વિષયો એ એક સેમેસ્ટરના વિષયો છે અને એ સેમેસ્ટરના વિષયો એ તમને અત્યારથી શરૂઆત કરી દેવી જોઈએ તૈયારીની. જો તમે એવું ઈચ્છો છો કે આની તૈયારી કરવી છે તો આપ જે છે એ આપનું નામ અમારી આ હેલ્પલાઇન નંબર 9429077607 છે, આ નંબર ઉપર તમારું નામ અને લખાવી અને અમે ટૂંક સમયમાં આની ઉપર બેચ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જો ઘર બેઠા વ્યવસ્થિત અને ટ્રસ્ટેબલ સોર્સના માધ્યમથી તૈયારી કરવી હોય તો જોડાઈ શકો છો અમારી લક્ષ્યમ એકેડેમી સાથે. અને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે એમાં જોઈન થઈ જજો, જ્યાં તમને રેગ્યુલરલી અપડેટ પણ મળશે. અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જે એકદમ ફ્રી છે, જ્યાં ભરતી વિશે તમામ માહિતીઓ છે એ પહોંચતી રહી છે આપના સુધી. મળીશું ફરી પાછા નેક્સ્ટ એવા કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.